સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં નર્સિંગ કાઉન્સિલ દ્વારા જનજાગૃતિ સંદેશ પ્રસરાવ્યો। સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ઉપલક્ષમાં નર્સિંગ કાઉન્સિલ દ્વારા જનજાગૃતિ સંદેશ પ્રસરાવ્યો। ધ ટ્રેન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્ટુડન્ટ બ્રાન્ચની 22મી દ્વિવાર્ષિક કોન્ફરન્સ આજે તારીખ 17 અને 18 જુલાઈના રોજ વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સ્થિત BRG ખાતે યોજાઈ હતી। આ કોન્ફરન્સમાં 1800થી વધુ નર્સિંગના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। સાથે ફેકલ્ટી સભ્યો, ઇન્ટરનેશનલ નર્સિંગ કાઉન્સિલના બોર્ડ મેમ્બર ટી દિલીપકુમાર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ડોક્ટર અનિલ નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, એસોસિએશનના સભ્યો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં રેવાના તટે પ્રકૃતિના ખોળે રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંજે 5:15 કલાકે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હાથમાં છત્રી લઈ જલ હે તો કલ હે, કેચ ધ રેઇન અને ઓર્ગન ડોનેશન અંગે લોકજાગૃતિનો સંદેશ પ્રવાસીઓમાં પ્રસરાવ્યો હતો અને પ્લે કાર્ડ અને બેનર્સ દ્વારા જલ જીવન મિશનનો સંદેશો પાઠવ્યો હતો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જળ મિશન જલ હી જીવન હેના મંત્રને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી શ્રી CR પાટીલના સંદેશ સૂત્ર સાથે સુરત સહિત ગુજરાત કાઉન્સિલિંગના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પ્રેરક સંદેશો જનતાને આપ્યો હતો। સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીના ઉપલક્ષમાં આ કાર્યક્રમ માનવ જીવનને પ્રેરક સંદેશો આપવા યોજાયો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓ, મેમ્બર અને મેડિકલ સ્ટાફ દ્વારા સમૂહ તસવીર, સેલ્ફી અને સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશને સાકાર કર્યો હતો અને એકતાનગરના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યને નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી। જય સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિ ચાલી રહી છે ત્યારે ગુજરાતભરમાંથી નર્સિંગના વિદ્યાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 દિવસ આ કોન્ફરન્સ 22મી કોન્ફરન્સ છે બિનાઇલ, અને એ કોન્ફરન્સમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, વિવિધ પ્રકારના પ્રદર્શનો સાથે આ સ્પર્ધાઓમાં જે ઉત્તીર્ણ થશે તે પૂના ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેશે। સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન, ધ ટ્રેન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત બ્રાન્ચ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અત્યારે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુની સામે કેચ ધ રેન, જલ હે તો કલ હે અને ઓર્ગન ડોનેશનના જનજાગૃતિ અભિયાન સંદર્ભે નર્સિંગના વિદ્યાર્થીઓ છત્રી લઈને સરદાર પટેલના સ્ટેચ્યુની સામે ઊભા રહેશે અને જલ હે તો કલ હે, પાણીનું એક એક ટીપું બચે અને આવનાર દિવસોમાં પાણીની અછત ના થાય અને ઓર્ગન ડોનેશન, નર્સિસ એવું સમાજ અને ડૉક્ટર વચ્ચેનું એક મધ્યમ છે અને એ નર્સિસની વાત દરેક લોકો માનતા હોય છે, ત્યારે બ્રેન ડેથના કિસ્સામાં જરૂર ઓર્ગન ડોનેશન કરે અને બીજાના જીવનમાં રોશની લાવે, એ જ અમારો આ ઉદ્દેશ છે।